નવા વર્ષની પૂર્વ સંધ્યાએ સુરતમાં ઘટેલી ઘટના વિશે વાત કરીએ તો હજીરામાં વર્ષના અંતિમ દિવસના અંતિમ કલાકોમાં જ આગની ઘટના બની, જેમાં 4 કર્મચારીઓના કરુણ મોત નીપજ્યા। હજીરા ખાતે આવેલી એએમએનએસ કંપનીના કોરેક્સ 2 માં આપને જણાવી દઈએ કે જ્યાં આગ લાગી હતી અને તે બાદ જે 4 કર્મચારીઓ છે તેમના મોત થઈ ગયા। કંપનીના કોરેક્સ 2 પ્લાન્ટમાં 5:30 વાગે આગ લાગી હતી। પ્લાન્ટમાં લિક્વિડ મેટલ બનાવવાની પ્રક્રિયા ચાલી હતી અને એ લિક્વિડ મેટલ કર્મચારીઓ પર પડતા પાઇપલાઇન છૂટી પડી ગઈ અને તે બાદ આ દુર્ઘટના સર્જાઈ। પોલીસે અકસ્માતે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે। હવે અનેક એવા મુદ્દાઓ છે જેની તપાસ કરવામાં આવશે। આવેલી એએમએનએસ કંપનીની અંદર સાંજના સમયે જે પ્લાન્ટ હતો જે પ્લાન્ટ રિસ્ટાર્ટ તો રો મટીરિયલ કામદારો પર પડતા કામદારોના મોત નીપજ્યા છે। 4 કામદારો કે જેઓના મોત થયા છે અને 10 લોકો ઇજાગ્રસ્ત થયા છે। પરિવારજનો કે જેઓએ ખૂબ જ રોષ ઠાલવ્યો હતો। આપને જણાવી દઈએ કે જ્યાં લોખંડ બનાવવાનું જે રો મટીરિયલ હોય તે પ્રોસેસ થતું હતું, તે બાદ પાઇપલાઇન છૂટી પડી ગઈ અને એ જે રો મટીરિયલ હતું તે આ કામદારો ઉપર પડ્યું હતું અને તે બાદ 4 જેટલા કામદારો દાઝી જતા મોતને ભેટ્યા। પરિવારજનોમાં આક્રોશ જોવા મળ્યો હતો। જો કે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તે બાદ સમગ્ર મામલો ઠાળે પાડવાના પ્રયત્ન કરવામાં આવ્યા હતા, પરંતુ હાલ અનેક તપાસના વિષય રહેવાના છે। એએમએનએસ ઇન્ડસ્ટ્રીના કોરેક્સ 2 પ્લાન્ટમાં કે જેમાં કાચું લોખંડ બનતું હોય છે, ત્યાં રો મટીરિયલ લઈ જતી એક પાઇપ પ્લાન્ટમાંથી છૂટી પડી જતા તેનું રો મટીરિયલ લિફ્ટની સાઈડ ફેંકાયું હતું અને તે સમયે લિફ્ટમાં હાજર 4 જેટલા વર્કર્સને દાઝી જતામાં મૃત્યુ થઈ છે।